નમસ્કાર દર્શક મિત્રો, જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। શહેરમાં મતદાર યાદી સુધારણા પ્રક્રિયા દરમિયાન મોટા પાયા પર ગેરરીતિ થયાના આક્ષેપની સાથે શહેર કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મોરચો કાઢ્યો। કોંગ્રેસના કાર્યકર્તા નેતાઓએ હાથમાં ખોટા લોકોને સજા કરો અને મતદારોને ન્યાય આપો જેવા પ્લે કાર્ડ સાથે વિરોધ કર્યો। ગુજરાતમાં સાથે સુરતમાં 1.50 લાખ મતદારોના નામ કમી કરવા માટે ફોર્મ નંબર 7 રજૂ કરવા પૂર્વ ધારાસભ્ય આનંદ ચૌધરીએ વિરોધ પ્રદર્શનમાં ગંભીર આક્ષેપો કર્યા। તેમણે કહ્યું કે આશરે 1 લાખ અને જિલ્લામાં 50,000 જેટલા મતદારોના નામ કમી કરવા માટે ફોર્મ નંબર 7 રજૂ કરાયા છે। ભાજપના કાર્યકર્તાઓ દ્વારા બલ્ક મેસેજ અને ખોટી રીતે આ પ્રક્રિયા શરૂ થઈ છે। કોંગ્રેસના મતોને ઘટાડી શકાય, ખાસ કરી કોંગ્રેસની મજબૂત પકડ ધરાવતા વિસ્તારોમાં આ પ્રકારની પ્રવૃત્તિ વધારે જોવા મળી રહી છે। લોકશાહી બચાવવાની માંગણી સાથે કોંગ્રેસે રણશીંગ ફૂંકી દીધું છે। કોંગ્રેસ દ્વારા ચીમકી ઉચ્ચારાઈ છે કે જો કલેક્ટર તંત્ર આ મામલે તટસ્થ તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરશે તો તેઓ તેમને આવકારશે, પરંતુ જો ખોટા ફોર્મ ભરનારો સામે કોઈ પગલાં નહીં લે, નિર્દોષ મતદારોના નામ કાપવામાં આવશે તો આગામી દિવસોમાં સુરત શહેર જિલ્લામાં ઉગ્ર આંદોલન કરાશે। જે રીતે એસઆઈઆર નો મુદ્દો દેશભરમાં ચાલે છે અને ખાસ કરીને ગુજરાતમાં જે રીતે વિધાનસભાઓમાંથી નામ કમી કરવાના જે ફોર્મ નંબર 7 છે એ બલ્ક મેસેજથી અને ખૂબ મોટા પ્રમાણમાં ભાજપના કાર્યકર્તાઓએ અરજી કરી છે। એ કોઈને ઓળખતા નથી, કોઈને જાણતા નથી અને જે કોંગ્રેસના પ્રભાવવાળા મતદાર ક્ષેત્ર છે એમાંથી મેક્સિમમ કેવી રીતે ડિલીટ કરવા એના માટેનો આ સરકાર ચૂંટણી પંચ સાથે સરકારના મેળા પીપળામાં એક કારસ્તાન છે, એને વખોડીએ છીએ અને જ્યાં સુધી ફોર્મ નંબર 7 જેમણે પણ અરજી કરી છે એ પુરાવા સાથે નહીં હાજર થાય તો અમે કાયદેસરની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવાના છે। એના માટે અમે આજે કલેક્ટરશ્રીને નિવેદન કરવા અને તાકીદ કરવા આવ્યા છે કે ફોર્મ નંબર 7 જે ભરાયા છે મેક્સિમમ અમારે સુરત શહેરમાં 1 લાખ જેટલા ફોર્મ નંબર 7 ભરાયા છે, તેમાં મેક્સિમમ લિંબાયત વિધાનસભામાં 30,000 જેટલા ફોર્મ ભરાયા છે। એવું ગ્રામીણ ક્ષેત્રમાં જે માંડવી વિધાનસભા છે એ 21,000 મતદાર ફોર્મ નંબર 7 ભરાયા છે। જે બીજેપીની કમિટેડ સીટ છે કામરેજ વિધાનસભામાં માત્ર 6 ફોર્મ ભરાયા છે। 5 લાખ મતદારો છે તો એવું હોઈ શકે નહીં, પરંતુ જે ભાજપનો જે કારસ્તાન છે એ ખુલ્લું પડ્યું છે અને એટલા માટે કલેક્ટરશ્રીને આગાહ કરવા આવ્યા છે કે તમે જે પણ ફોર્મ નંબર 7 ની અરજી કરી છે ડિલીટ કરવા માટે એને રૂબરૂ બોલાવો, ચકાસણી કરો અને ખરો મતદાર રહી નહીં જાય અને ડુપ્લિકેટ મતદાર નહીં આવી જાય એના માટે તાકીદ કરે અને આ નહીં થાય તો અમે જલદ આંદોલન કરીશું।